હે સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે એમ્ફિબિલિક પથ માટે ખોટા વિધાન પસંદ કરો. ખોટા પૂછ્યા છે, સાચા નહીં, રાઈટ? શ્વસનમાં કાર્બોદિતનો ઉપયોગ સામાન્ય રીતે આધારક તરીકે થાય છે. યસ, સામાન્ય પ્રક્રિયક તરીકે થાય છે. પછી છે બેટા, ફેટી એસિડ એસિટાઇલ કોએમાં વિભાજિત થઈને શ્વસન પથમાં પ્રવેશે છે. યસ, ફેટી એસિડનું બીટા ઓક્સિડેશન થાય છે. ત્યારબાદ છે તેમાં પ્રોટીનનું ઓક્સિડેશન અને નિર્માણ થવું એમ બે ઘટના છે. તો યસ, પ્રોટીનનું ઓક્સિડેશન પણ થાય છે અને એમ્ફિબોલિક પાથવે કીધો છે એનું નિર્માણ પણ થશે ઘણા બધા ઘટકોથી. શ્વસન પથમાં ચય અપચય ક્રિયાઓનો સમાવેશ થાય છે. તો હા, એટલે જ એમ્ફિબોલિક કીધું કે બંનેનો સમાવેશ થાય. ગ્લિસરોલ પ્રથમ પીજીએલમાં રૂપાંતર પામે છે, ત્યારબાદ શ્વસન પથમાં પ્રવેશે છે. તો યસ, ગ્લિસરોલથી પીજીએલ બને અને પછી પીજીએલ ગ્લાયકોલિસિસ દ્વારા પ્રવેશે છે. તો આ જે વિધાનો આપ્યા છે એ દરેકે દરેક શું છે, સાચા છે. તો એક પણ નહીં આન્સર આવશે, એક પણ વિધાન અહીંયા ખોટું નથી. આ ક્વેશ્ચનમાં પ્રોબ્લેમ શું થાય જ્યારે તમને પૂછાય? તમને એવું થાય કે કોઈક તો ખોટો હોઈ શકે ને, બધા થોડી સાચા હોય. એટલે આપણે ખોટું વિધાન શોધવાનો પ્રયત્ન કરીને એમાં સાચાને ખોટો ફેરવીએ. તો એકદમ ધ્યાનથી આવા ક્વેશ્ચન સોલ્વ કરવાના.